નમસ્તે બાળમિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2માં આપણે આગળના વિડીયોમાં યુનિટ 1માં એક્ટિવિટી 1 એન્ડ 2 જોઈ હતી. આજે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 3 જોઈશું. કીધું છે તમને કે Where do you hear the following sentence? Write the place in the blank. Write the place in the blank એટલે કે ખાલી જગ્યા લખવાની છે. Where do you hear the following sentence? Hear એટલે કે સાંભળવું, કે where એટલે ક્યાંથી, અને ફોલોવિંગ સેન્ટ એટલે કે નીચેના વાક્ય છે એ ક્યાંથી સાંભળેલા છે તે તમારે અહીં ખાલી જગ્યામાં પૂર્ણ કરવાના છે. તો દરેક છે એ શાંતિથી આપણે સાંભળવાનું છે કે આપણે આ વાક્ય છે એ ક્યાંથી સાંભળ્યા છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં પૂરતું જવાનું રહેશે. જો આપણને એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ. પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર requested to reach platform number 2. હવે જો અહીં તમને સૂચના સાંભળો તો થોડું ઘણું ખ્યાલ આવે કે આવું આપણે ક્યાં સાંભળ્યું હશે. પ્લેટફોર્મ નંબર, બોમ્બે સેન્ટર એટલે કે એ ક્યાં આપણને જોવા મળે, કે કાં તો રેલવે સ્ટેશન ઉપર આપણને ત્યાં જોવા મળે. તો તમારે પહેલાંમાં અહીં લખેલું છે કે રેલવે સ્ટેશન. એવી રીતે આપણે પણ છે એ વાક્ય છે એ સાંભળવાનું છે અને બાજુમાં એની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જોઈએ હવે. ડિપોઝિટ યોર કેશ હર. તો આપણને ખબર છે કેશ, તો એ આપણને ક્યાં જોવા મળે, તો કે બેંકમાં. તો તમારે ત્યાં લખવાનું બેંક, BAN, કે જે અહીં લખેલું છે તમારે જોતું જવાનું છે અને પૂર્ણ કરતું જવાનું રહેશે. ત્યાર પછી છે ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ thought the status. તો ત્યાં આવશે મ્યુઝિયમ. ત્યાર પછી છે ધ ટેક ધ ઇન્જ્યુરેડ મેન ટુ એક્સ-રે રૂમ. હવે આપણને ખબર છે કે એક્સ-રે રૂમ છે આપણને ક્યાં જોવા મળે, તો કે હોસ્પિટલમાં છે. આપણને ખબર છે કે એક્સ-રે રૂમ છે એ હોસ્પિટલમાં હોય, તો ત્યાં તમારે લખવાનું હોસ્પિટલ. ત્યાર પછી છે ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. હવે ઇમરજન્સી વોર્ડ, ડૉક્ટર આપણને સ્પષ્ટ ખબર પડે કે ક્યાં જોવા મળે, તો કે હોસ્પિટલમાં. તો ત્યાં પણ તમારે આવશે હોસ્પિટલ. ત્યાર પછીનું છે નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. હવે કોઈ પણ મહેમાનને આપણે ઇન્વિટેશન આપેલું હોય, એટલે કે અહીં આપણને છે એ ઇન્વાઇટ કરેલા છે સ્ટેજ ઉપર આવવા માટે મિસ્ટર બંસલને. તો એ છે એ હોલમાં ઇન્વિટેશન માટે બોલાય, એટલે ત્યાં આવશે હોલ. ત્યાર પછી મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિક્સ વિન્ડો ઇમરડિયેટલી. એટલે એ મિસ્ટર પટેલ છે એ વિનંતી કરે છે વિન્ડો એટલે કે બારીએ ટિકિટ માટે. એટલે રેલવે સ્ટેશનમાં પણ હોઈ શકે અને બસ સ્ટેન્ડમાં પણ હોઈ શકે. તો ત્યાં તમે છે ગમે તે લખો તો ચાલે, રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન. વ્યુઅર આર રિક્વેસ્ટ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન. તો એ ક્યાં જોવા મળે, તો કે સિનેમા હોલમાં. ત્યાર પછી છે યોર એટેન્શન પ્લીઝ. એવો શબ્દ આપણને ક્યાં સાંભળવા મળે, તો કે હોલમાં અથવા થિયેટરમાં. તમે કોઈ બી શબ્દ લખી શકો, હોલ અથવા તો થિયેટરમાં. ત્યાર પછી છે ધ હારવા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. એટલે એ ક્યાં જોવા મળે, કે એક્સપ્રેસ, તો એ રેલવે સ્ટેશનમાં જોવા મળે. એટલે તો ત્યાં તમે લખી શકો કે રેલવે સ્ટેશન. પેસેન્જર. ત્યાર પછીનું છે 10મું સેન્ટેન્સ. પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. જો હવે તમને પાછળ સ્પેશિયલ કહીએ કે કીધું છે કે બસીસ, એટલે એ ક્યાં જોવા મળવાનું છે, બસ સ્ટેન્ડ પર જ તે. એટલે ત્યાં તમે લખી શકો કે બસ સ્ટેન્ડ. ત્યાં બસનો ઉપયોગ ન કર્યો તો આપણે રેલવે સ્ટેશન પણ લખી શકાય.
અહીં બસ કીધું છે એટલે આપણે બસ સ્ટેશન લખવું પડે. ત્યાર પછી છે નાવ સ્ટુડન્ટ્સ ફોર સ્ટાન્ડર્ડ 7 will પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. હવે પરફોર્મ એટલે કે રજૂઆત કરશે ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ, તો ક્યાં હોય તો કે હોલમાં, તો ત્યાં તમારે લખવાનું રહેશે હોલ. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ. નાવ મિસ્ટર રજલાક્ષ્મી એન્ડ રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. હવે અહીંયા રજૂઆત છે ભરતનાટ્યમની, એ પણ આપણને ક્યાં જોવા મળે તો કે હોલમાં. ત્યાર પછી છે ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન hour. તો ફ્લાઇટ નંબર કીધું છે તો એ ક્યાં જોવા મળે આપણને તો કે એરપોર્ટ પર. તો આપણે છે અહીં એક્ટિવિટી 3 જોઈ કે આપણને જે વાક્ય ક્યાંથી સાંભળવા મળતા હોય એ પ્રમાણે આપણે અહીં નોટ કર્યું. ત્યાર પછી આપણને કીધું છે સ્ટડી ધ મેપ. હવે અહીંયા જે મેપ આપ્યો છે એનો આપણે સ્ટડી કરવાનું કીધેલું છે અને એના આધારે છે આપણને ટ્રુ ફોલ્સ કે બ્લેન્કનો જવાબ આપવાનો રહે. તો તમારે છે એ જોવાનું છે કે જોઈએ તો બેંકની નજીક શું છે પોલીસ સ્ટેશન, કે બેંક છે એની નજીક છે પોલીસ સ્ટેશન, એની નજીક છે મ્યુઝિયમ. ત્યાર બધી છે આપણને એની રેલવે સ્ટેશન, પછી એસજી રોડ આપેલો છે. અહીં છે એ કયો રોડ આપ્યો છે કોયલ રોડ. અહીંયા આપણને આપ્યો છે ગાંધી રોડ. આપણને અલગ અલગ પાર્ટ જે આપેલો છે વિસ્તાર, જે આપણે મેપમાં જોઈ શકીએ છીએ કે અહીં છે હોસ્પિટલ, પાર્ક અને પોસ્ટ ઓફિસ, એ ત્રણેય નજીક છે. રીતે અહીં તમે જોઈ શકો સ્કૂલ, થિયેટર છે, લાઇબ્રેરી અલગ અલગ છે. આપણને અહીંયા આપેલા છે કે સિનેમા હોલ છે, કેફ છે, બસ સ્ટોપ છે, નહેરુ રોડ છે, એવી રીતે અહીં એરપોર્ટ છે, હોસ્ટેલ છે. તો અલગ અલગ આપણને અહીં મેપમાં છે એ દર્શાવેલું આપણે જોઈ શકીએ છીએ. જોઈએ હવે આપણે ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે વેધર they are true or false. એટલે કે આપણે જે વાક્ય છે એના આધારે સાચું કે ખોટું એ આપણે અહીં કરવાનું છે ટ્રુ ફોલ્સ. પહેલું છે ધ કેફ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. પહેલું વાક્ય આપણને પૂછીએ ધ કેફ એ ક્યાં આવેલું છે નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ, એટલે કે બંનેની નજીક આવેલું છે. નિયર એટલે કે નજીક, તો કે હા, તો તમારે ત્યાં કરવાનું રહેશે ટ્રુ. ત્યાર પછીનું છે ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ઓન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. હવે તમે જોઈ શકો છો આગળ આપણે જોયું હતું કે પોલીસ સ્ટેશન છે એ ક્યાં આવેલું છે બેંક અને મ્યુઝિકની બિટવીન એટલે કે વચ્ચે, તો કે હા એ વાક્ય પણ કેવું છે સાચું છે, એટલે ત્યાં પણ ટ્રુ. ત્યાર પછી છે ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. હવે તમને શું કીધું છે થિયેટર છે એ એસજી રોડ અને કોયલ રોડની બાજુમાં આવેલું છે, તો કે ના એ ત્યાં નથી, એટલે ત્યાં આવશે ફોલ્સ. ત્યાર પછી ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. લાઇબ્રેરી છે સ્કૂલની નજીક હતી, તો કે હા, તો ત્યાં આવશે ટ્રુ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે રેલવે સ્ટેશનની નજીક હતું, ના એ બંને અલગ અલગ હતું, ત્યાં આવશે તમારે ફોલ્સ. ત્યાર પછીનું છે ધ મ્યુઝિયમ ઇઝ અપોસાઇટ એન્ડ સિનેમા હોલ, એટલે કે એની વિરુદ્ધ સાઈડમાં હતું, તો કે હા, તો એમાં આવશે તમારે ટ્રુ. તો આપણે અહીં જોયું કે ટ્રુ ફોલ્સ જે આપણે મેપ આધારિત જોયું. ત્યાર પછી છે હવે ફિલ ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ઇન ધ બોક્સ, એટલે કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે તમારે. ધ સુપર માર્કેટ ઇઝ બ્લેન્ક ધ બસ સ્ટોપ. સુપર માર્કેટ છે એ બસ સ્ટોપને ક્યાં આવેલું છે, તો આપણે અહીં બ્લેન્કનો ઉપયોગ તો કે ઇન ફ્રન્ટ ઓફ. એટલે હું તમને એક ક્રમ આપું છું એ પ્રમાણે તમારે એ ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ધ કાર પાર્કિંગ ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ રોડ. તો એમાં શું આવશે અપોસાઇટ, એટલે ત્યાં આવશે ક્રમ નંબર 2. ધ બેંક ઇઝ ધ સ્કૂલ, તો એમાં પણ છે તમારે
અપોસાઇડ આવશે, એટલે એમાં પણ તમારે બીજું અને ત્રીજું બંનેમાં તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ, ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીની નજીક હતી એટલે શું આવશે તમારે ત્યાં નિયર, એટલે ચોથામાં આવશે નિયર. ત્યાર પછીનું, ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ, તો કે એટ ધ કોર્નર ઓફ, એટલે ત્યાં આવશે પાંચમો ક્રમ આપવાનું રહેશે. પહેલામાં શું આવશે તો કે ઇન ફ્રન્ટ ઓફ. ત્યાર પછી નેક્સ્ટ અપોસાઇડ, ત્રીજામાં પણ અપોસાઇડ, ચોથાના ખાલી જગ્યામાં નિયર અને પાંચમામાં ઓન ધ કોર્નર ઓફ. ત્યાર પછી જોઈએ આપણે કે રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇટ. અહીં તમને છે એક ડાયલોગ આપેલો છે એ જોઈએ આપણે હવે. રિસેપ્શનિસ્ટ, ગુડ મોર્નિંગ સર. શું કહે છે કે ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ, ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય, એટલે શું કહે છે કે સુપ્રભાત. ટુરિસ્ટ છે પણ એને કહે છે કે સુપ્રભાત. શું નજીકમાં કોઈ સંગ્રહાલય છે? રિસેપ્શનિસ્ટ છે કે છે કે યસ ધેર ઇઝ, હા છે. ટુરિસ્ટ, કેન યુ ટેલ મી તે વે ટુ મ્યુઝિયમ પ્લીઝ, એટલે કે પ્લીઝ શું તમે મને સંગ્રહાલય જવાનો રસ્તો બતાવી શકશો? એટલે કે છે કે યસ ઓફ કોર્સ, હા ચોક્કસ. ગો અલોંગ કોયલ રોડ until you come to SCG રોડ, ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. હવે એને કહે છે કે કોયલ રોડ પર ચાલીને તમારે એસજી રોડ સુધી આવો અને નહેરુ રોડ ક્રોસ કરીને જમણી તરફ તમારે વળવાનું. રાઇટ ટર્ન એટલે કે જમણી તરફ વળવાનું. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન, એટલે કે એની પાસે બેંક અને પોલીસ સ્ટેશન પસાર કરો. ઇટ્સ ઓન યોર લેફ્ટ, અને ત્યાંથી ડાબી બાજુ વળો. યુ કાન્ટ મિસ ઇટ, તમે તે ચૂકી ન શકો. ટુરિસ્ટ છે કે થેન્ક યુ વેરી મચ, એટલે કે ખૂબ ખૂબ આભાર. એટલે કે છે કે યુઆર વેલકમ, એટલે કે તમારું સ્વાગત છે. તો આપણે છે અહીં એક્ટિવિટી 3 જોઈ. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 4 જોઈશું.